હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે કે દ્વિતીય પરીક્ષા ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। અને બીજું, આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો, જેથી તેઓ પણ સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકે। તો વાત કરીએ પ્રશ્ન 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને પ્રશ્નના ઉત્તર લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? તો જવાબ આવશે મૌખિક શિક્ષણ। બીજું, કરજણે કયા પ્રદેશના 2 ભાગલા પાડ્યા હતા? તો જવાબ આવશે બંગાળાના। ત્રીજું છે કે કઈ ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે? તો જવાબ રહેશે ભીમબેટકાની। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ઈસવીસન 2000માં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? તો જવાબ રહેશે ઉત્તરાખંડની। પાંચમું છે કે વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે? તો જવાબ આવશે ગંગા નદીનું મેદાન। છઠ્ઠું છે કે નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે? તો જવાબ આવશે બોમ્બ વિસ્ફોટ। બાળ અધિકારોની ઘોષણા કોણે કરી છે? તો જવાબ રહેશે સંયુક્ત રાષ્ટ્રોએ। ત્યારબાદ 8મો પ્રશ્ન કે આપણા દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? તો જવાબ આવશે લોકશાહી શાસન પદ્ધતિ। પ્રશ્ન 1બ, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે કે ઈસવીસન 1844માં મુંબઈમાં ખાલી જગ્યા કોલેજની સ્થાપના થઈ? તો જવાબ આવશે એલ્ફિન્સ્ટન। બીજું, બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા? તો જવાબ આવશે સરદાર તરીકે। ત્રીજું છે કે ભારતમાં આવેલા ખાલી જગ્યા સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા? તો જવાબ આવશે મુગલ। ચોથું છે કે વર્તમાનમાં ખાલી જગ્યા ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે? તો જવાબ આવશે માહિતી તકનીકી ઉદ્યોગ। પાંચમું છે કે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે? તો જવાબ આવશે દ્વિતીય। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ્યપુસ્તક આધારિત છે દ્વિતીય, બાકી અત્યારે તો પ્રથમ ક્રમે ભારત વસ્તી મુજબ છે। છઠ્ઠું છે કે ભૂમિ ધસી પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે ભૂસ્ખલન। દર વર્ષે 20 નવેમ્બરના દિવસને ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે બાળ અધિકાર દિન। આઠમું છે કે ભારતે ખાલી જગ્યા બનવાનો સંકલ્પ કર્યો છે? તો જવાબ આવશે કલ્યાણ રાજ્ય। પ્રશ્ન 2 વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન, આઝાદી પછી ભારત સરકારે રોજગારીના નવા ક્ષેત્રોની શોધ કરી? તો આ વિધાન ખરું છે। બીજું છે કે શિક્ષણના અભાવને કારણે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે? તો વિધાન ખરું છે। ત્રીજું છે કે મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે? તો આ વિધાન ખોટું છે। ચોથું, ગુજરાતમાં આક્રમણ કરતા તીડ રણતીડના નામે ઓળખાય છે? તો આ વિધાન ખરું છે। 2011ની જનગણના પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર 78% હતો? તો આ વિધાન ખોટું છે। છઠ્ઠું છે કે ઓસાકા પૂર્વના માન્ચેસ્ટરના નામે પણ ઓળખાય છે? તો આ વિધાન ખોટું છે। સાતમું, આજે ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો છે? તો આ વિધાન ખરું છે। અને પાલ શૈલીના ચિત્રો એ લઘુચિત્રો પ્રકારના છે? તો એ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન 2બ, બંધ બેસતા જોડકા જોડો। પહેલું છે કે ચંપારણ સત્યાગ્રહ? તો એની સામે સાચો ઉત્તર આવશે મોતીહારી। બીજું છે કે મોહનલાલ પંડ્યા? તો એની સામે સાચો ઉત્તર રહેશે ડુંગળી ચોર। અસહકારનું આંદોલન? તો એની સામે સાચો જવાબ આવશે ચોરી ચોરા। સાયમન કમિશન? એની સામે સાચો ઉત્તર આવશે લાલા લજપત રાયનું અવસાન। ત્યારબાદ પ્રશ્ન 3,
નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન કે રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ? તો રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ બાળકનો સર્જનાત્મક વિકાસ કરી શકે તેમજ બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. બીજો પ્રશ્ન, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે હતા. ત્રીજો પ્રશ્ન કે માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે? શા માટે? તો માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કલા છે, કારણ કે તેના દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન, મહાગુજરાત આંદોલન શા માટે કરવામાં આવ્યું? તો મુંબઈ રાજ્યમાંથી ભાષાના ધોરણે નવા ગુજરાત રાજ્યની રચના કરવાની માંગ માટે મહાગુજરાત આંદોલન કરવામાં આવ્યું. પાંચમો પ્રશ્ન કે વન આધારિત ઉદ્યોગો કયા કયા છે? તો કાગળ ઉદ્યોગ, ઔષધ ઉદ્યોગ, ફર્નિચર અને ઇમારતોનું નિર્માણ વગેરે વન આધારિત ઉદ્યોગો છે. છઠ્ઠો પ્રશ્ન કે કઈ કઈ નદીઓના મેદાનો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે? તો ભારતની ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા, ચીનની હવાંગ-હો અને ચાંગજિયાંગ તથા ઇજિપ્તની નાઇલ નદીના મેદાનો એ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન કે દાવાનળ એટલે શું? તો જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહેવાય છે. આઠમું છે કે જિલ્લા ન્યાયાધીશ કોને કહેવાય? તો જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે તે જિલ્લા ન્યાયાધીશ કહેવાય છે. નવમું છે કે સમાજનો વિકાસ શાથી રૂંધાય છે? તો સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે લોકો નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે. આથી સમાજનો વિકાસ રૂંધાય છે. દસમો પ્રશ્ન કે કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનો શું ફાળો છે? તો ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિઓ નોંધપાત્ર ફાળો ધરાવે છે અથવા તો આપ્યો છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે, ટૂંકમાં ઉત્તર લખવાના. પહેલો પ્રશ્ન કે સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શા પગલાં ભરવામાં આવ્યા? તો સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. તેમણે પ્રતિ વર્ષે 2 વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી. જ્યારે સર સયાજીરાવ ગાયકવાડના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે પ્રતિ વર્ષે એક દલિત વિદ્યાર્થીને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો બનાવ્યો. પ્રશ્ન 2, ભારતીય કલાનો પરિચય આપો. તો પ્રાચીન સમયથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કલા એ માનવીના અભિવ્યક્તિનું માધ્યમ છે. તેના દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે. કલાશાસ્ત્રીઓ કલાને 2 ભાગમાં વહેંચે છે, એક દ્રશ્ય કલા અને બીજી પ્રદર્શિત કલા. તો દ્રશ્ય કલાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને હસ્તકલાનો સમાવેશ થાય તથા પ્રદર્શિત કલાઓમાં સંગીત કલા, નૃત્યકલા, વાદ્યકલા અને નાટ્યકલાનો સમાવેશ થાય છે. કલા એ સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે. ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતાના તત્વો સાથે સુયોજિત છે. ત્યારબાદ 3જા નંબરનો પ્રશ્ન છે કે અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસના મુખ્ય કારણો કયા કયા છે? તો અમદાવાદમાં પીઠ પ્રદેશમાં કપાસનું ઉત્પાદન વધુ થાય છે. સમતળ વિશાળ મેદાની પ્રદેશ આવેલા છે. મજૂરો અને કારીગરોની ઉપલબ્ધતા સરળતાથી થઈ શકે તેમ છે. અમદાવાદ એક મોટું રેલવે જંકશન ધરાવે છે. સડક માર્ગે દેશના વિવિધ ભાગો સાથેનું અમદાવાદનું જોડાણ છે. જરૂરી મશીનરીની આયાત કરવા અને સુતરાઉ કાપડની નિકાસ કરવા માટે
મહારાષ્ટ્રના મુંબઈ બંદરની સગવડ પણ છે. તેથી અમદાવાદમાં સુતરાઉ કાપડના ઉદ્યોગનો વિકાસ થયો છે. પ્રશ્ન 4. દાવાનળ માટેના કારણો જણાવો. તો જંગલમાંથી પસાર થતી વીજળીની લાઇન કે ગેસની પાઇપલાઇનમાં અકસ્માત થવાથી જંગલમાં આગ લાગે છે. જંગલમાં વીજળી પડવાથી દાવાનળ ફાટી નીકળે છે. સૂકી હવા અને સળગી જાય એવું ઈંધણ દાવાનળ માટે પાયાનું કારણ છે. પાનખર ઋતુમાં જંગલમાં એકઠા થયેલા સૂકા પાંદડા અને સૂકું ઘાસ આગમાં ઈંધણનું કામ કરે છે. 5મો પ્રશ્ન કે વ્યક્તિને માનવ અધિકારો કેવી રીતે ઉપયોગી છે. તો માનવ અધિકારો એ માનવતાનું અનિવાર્ય લક્ષણ છે જે માનવીને જન્મતાની સાથે જ મળે છે. તે વ્યક્તિના મૂળભૂત અધિકારો છે. વ્યક્તિને સમાજમાં ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે માનવ અધિકારો ખૂબ જ ઉપયોગી છે. માનવ અધિકારો મળવાથી દરેક વ્યક્તિ ધર્મ, ભાષા, જાતિ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના સન્માનભર્યું જીવન જીવી શકે છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ માનવ અધિકારો વિના પોતાનો સર્વોત્તમ વિકાસ સાધી શકતો નથી. આ માનવ અધિકારો વ્યક્તિને ખૂબ ઉપયોગી છે. 6 છે કે દેશમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થયો છે. તો દેશમાં શ્વેત ક્રાંતિથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે કામ કરતા અને દુધાળા પશુઓનું પાલન કરતા ખેડૂતોને સૌથી મોટો લાભ થયો છે. ખેડૂતો સ્વાવલંબી અને આત્મનિર્ભર બન્યા છે. તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ગામડામાં સહકારી મંડળીઓ દૂધ એકઠું કરીને જિલ્લાની મોટી સહકારી ડેરીને પહોંચાડે છે. એ ડેરીઓ શહેરોને દૂધ મોકલે છે જેથી શહેરીજનોની દૂધની જરૂરિયાત સંતોષાય છે. 7મો પ્રશ્ન છે કે ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ શા માટે આપ્યું. તો ખેડા સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજ સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થયો હતો. ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેમના સાથીદારોએ ખેતરમાંથી ડુંગળીનો પાક કાપી લાવ્યા. અંગ્રેજ સરકારે મોહનલાલની ધરપકડ કરી 15 દિવસની જેલની સજા કરી. મોહનલાલ પંડ્યા જેલમાંથી છૂટ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું અને ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું. ત્યારબાદ પ્રશ્ન 5 કે પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખવાના છે કે કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નનો ઉત્તર પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન કે વડી અદાલતની સત્તા અને કાર્યો જણાવો. તો એની સત્તા અને કેટલાક કાર્યો છે એ કાર્યો પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 3જા નંબરનો પ્રશ્ન છે કે વસ્તી વિતરણને અસર કરનાર કોઈ પણ 2 પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો. તો પહેલું પરિબળ છે પ્રાકૃતિક રચના. તો એના વિશે પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બીજા નંબરનું આવે છે પરિબળ આબોહવા. એના વિશે પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 4 કે આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી લખો. તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 5મો પ્રશ્ન કે ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો. તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબ તમારે એનો જવાબ લખવાનો છે. બરાબર, આ પ્રમાણે તમે એનો જવાબ જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 5 કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો નકશાની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ગાંધીનગર છે, મધ્યપ્રદેશ રાજ્ય છે, ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે જમ્મુ અને કાશ્મીર બતાવવાનો છે, માહિતી તકનીકીનું કેન્દ્ર બેંગ્લોર અને ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય તો કે કેરળ. તો અહીંયા તમે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા તમે બીજા નંબર ઉપર મધ્યપ્રદેશ રાજ્ય, અહીંયા તમે ગાંધીનગર પણ જોઈ શકો છો. ત્યારબાદ
માહિતી તકનિકીનું કેન્દ્ર જે બેંગલુરુ છે એ બેંગલુરુ તમે અહીંયા જોઈ શકો છો. અને ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય તો કે ભાઈ કેરળ, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે નકશા પૂર્તિ કરવાની છે. તો આ હતું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. થેન્ક યુ. આભાર.